अस्सलामुअलैकुम। उम्मीद करता हूँ आप सब खैरियत से होंगे। वीडियो पूरा देखें और लाइक शेयर कमेंट करना ना भूलें। નમસ્કાર, મારું નામ ઝફર મેઘાણી અને આજનો આપણો ટોપિક છે મુહર્રમમાં ઇમામ હુસૈન શહાદત કેમ ઉઠી લીધી। આજના સમયમાં જ્યારે લોકો જુલ્મની ખિલાફ આવાજ ઉઠાવતા અને નિર્દોષ લોકોનો સાથ આપતા ડરે છે, ત્યારે કરબલા આપણને પ્રેરણા આપે છે કે તેની સામે બેખૌફ થઈને બોલવું, તેની માટે ભલે આપણે આપણી જાન કુરબાન કરી દેવી પડે। કરબલાથી આ શીખ આપણને એટલા માટે મળે છે, યઝીદ નામનો એક વ્યક્તિ જે ઇન્સાનિયતને મિટાવવા માંગતો હતો, તે લોકો પર જુલ્મ કરતો, તે મસ્જિદમાં દારૂ પીતો, જુગાર રમતો અને કુરાને મસ્જિદની તોહીન કરતો। આ બધા ગુણો યઝીદના હતા। આ યઝીદ પોતે ખિલાફત ઉપર ચડી બેસે છે અને કહે છે કે પૂરી દુનિયાના મુસલમાનનો હું ખલીફા છું। ખલીફા એટલે શું? ખલીફા એટલે પૂરી દુનિયાના મુસલમાનનો હું રાજા। અને આ યઝીદથી બધા ડરતા હતા, કારણ કે તે લોકો પર જુલ્મ કરતો અને તે લોકો પર અત્યાચાર કરતો। પરંતુ એ સમય દરમિયાન મોહમ્મદ પૈગંબરના નવાસા એટલે કે ઇમામ હુસૈન તેના પર આવાજ ઉઠાવે છે, તેનો વિરોધ કરે છે। ઘણા બધા લોકો તેને સમજાવવા આવે છે, જો તમે યઝીદનો વિરોધ કર્યો તો તમારી મોત પણ થઈ શકે છે। પરંતુ ઇમામ હુસૈન કહે છે કે જે ખોટું છે, જે અસત્ય છે, એનો વિરોધ કરીશ, એના ઉપર હું આવાજ ઉઠાવીશ। પરિણામે ઇમામ હુસૈનને પોતાનું શહેર મદીના મૂકવું પડે છે અને સંપૂર્ણ પરિવાર સાથે તે મક્કા તરફ રવાના થાય છે। ઇમામ હુસૈન પોતાના પરિવાર સાથે મક્કા પહોંચે છે। ઇમામ હુસૈનને શહીદ કરવા માટે યઝીદ પોતાનું લશ્કર મોકલે છે, પરંતુ એ વાતની ખબર ઇમામ હુસૈનને પહોંચી જાય છે। ઇમામ હુસૈન ચાહતા હતા કે મક્કામાં કોઈ પણ જાતના ખૂન ખરાબા ન થાય, કારણ કે મક્કામાં અલ્લાહનું પવિત્ર ઘર ખાનાએ કાબા આવેલું છે। એટલા માટે ઇમામ હુસૈન ઈરાક તરફ રવાના થાય છે। યઝીદ પોતાના લશ્કરને ઈરાક તરફ મોકલે છે અને કરબલા શહેરમાં ઇમામ હુસૈન અને તેના પરિવારને ઘેરી લે છે અને કહે છે કે તમે યઝીદની બૈયત કરી લો। બૈયત એટલે શું? તેને સપોર્ટ કરવો, તેને સાથ આપવો। પરંતુ ઇમામ હુસૈને યઝીદનો સાથ ન આપ્યો અને યઝીદી લશ્કરને સમજાવે છે કે તમે ખોટા માર્ગ પર છો, તમે સત્યના માર્ગ પર આવો। પરંતુ એ લોકોના પેટમાં હરામનું અનાજ હતું, એટલા માટે એ સત્યના માર્ગ પર ન આવ્યો। અંતે ઇમામ હુસૈને પોતાની શહાદત ઓળી લીધી અને જે ખોટું છે, જે અસત્ય છે, તેનો વિરોધ કરવાનો ન છોડ્યો। કરબલાથી આપણને પ્રેરણા મળે છે કે જ્યાં ખોટું થાય છે, જે અસત્ય છે, તેના પર બેખૌફ થઈને આવાજ ઉઠાવો। એટલા માટે જ મહાત્મા ગાંધી કહે છે કે મને સત્યાગ્રહની પ્રેરણા ઇમામ હુસૈન પાસેથી મળે છે। ઇમામ હુસૈનથી દર્શ લઈને દુનિયામાં ઘણી બધી જગ્યાએ ક્રાંતિ આવી છે અને ઘણા બધા ઝાલિમોની હાર થઈ છે। કરબલાથી આપણે શીખ મેળવીએ કે જે સત્ય છે એને સાથ આપીએ અને જે અસત્ય છે, જે જુલ્મ કરે છે, એનો આપણે વિરોધ કરીએ। જય હિન્દ, જય ભારત। गुलामों में मेरा नाम भी लिख दो, काम जो नौकर का है वो काम भी लिख दो।